યાત્રા ભાગ 3 શ્રી સિમંદર સ્વામી ઇન્દ્ર આગળ શત્રુંજયને વખાણનારા શ્રી સિમંદર પ્રભુને વંદન. મોહક મનોહર શિખરમાળા જમણી બાજુ શ્રી સિમંદર સ્વામીનું શિખર, ડાબી બાજુ દાદાનું શિખર. નૂતન શ્રી આદિશ્વરજી જિનાલય 52 દેવકુલિકાના પ્રભુજીને વંદન. ગંધારિયા ચોમુકજીનું દેરાસર મૂળ નાયક શ્રી શાંતિનાથ પ્રભુને ભાવથી હું નમું છું. શ્રી પુંડરીક સ્વામી જિનાલય 5 કરોડ મુનિ સાથે મુક્તિ વરેલા ગંધર પ્રભુજીને વંદન. આ તો દાદાનો દરબાર છે, કેવી જામી છે ભક્તોની ભીડ. નિસિહિ નિસિહિ નિસિહિ, જય 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 શ્રી આદિનાથ, જય 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 શ્રી આદિનાથ. સઘળા સ્વપ્નો થયા સાકાર, એવો અનોખો આ દાદાનો દરબાર. ક્યારે ચડું હું પ્રભુજીને અંગે, દાદા 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 હું આવ્યો માતા મરુદેવીના નંદ, દેખી તારી મૂર્તિ મારું મન લોભાનોજી. દાદાના દૈરાનો વૈભવ, ભવ્ય જીન પ્રસાદ, ઉત્તુંગ શિખર, વિશાળ સ્નાત્ર મંડપ. વૈશાખ વદ છઠ, દાદાના દેરાની સાલગીરા. દાદાના શિખરે ધજા લહેરાવી. ચાલો આ દરવાજેથી પ્રવેશ કરીએ, અંદર નવટુંકો છે, જાણે જિનાલયનું મોટું નગર. ડાબી બાજુ જતા આવે અંગારસા પીર, શ્રી સંપ્રતિ મહારાજાનો જિનાલય. હે શાંતિનાથ પ્રભુ, મારી મોહ તૃષ્ણાને શાંત કરો. શ્રી નરસિંહ કેશવજીની ટૂંક, હે અભિનંદન સ્વામી, મારા મન મરકટની ચંચલતાને દૂર કરો. મરુદેવી માતાની દેરી, કેવી ધન્ય માતા, ભવચક્રમાં એક જ માતા કરી અને પ્રભુ આદિનાથની ભવચક્રની છેલ્લી માતા બન્યા. પહેલી શ્રી ચોમુકજીની ટૂંક, શેઠ શ્રી સવાસોમાની ટૂંક. સવચંદ શેઠ અને સોમચંદ શેઠના સૌહાર્દ, ઔદાર્ય અને સ્વામી ભક્તિનું જીવંત સ્મારક. ચોમુકજીની ટૂંકનું ઉત્તુંગ શિખર, દૂર સુદૂરથી પ્રભુ આદિનાથનું આ શિખર આંખોમાં વસી જાય છે. નીચે છીપાવસીની ટૂંકનું છલકાતું સૌંદર્ય. ચોમુકજીની ટૂંકની પાછળના ભાગમાં મનોહર ચરણ મંદિર, 2500 ચરણ પાદુકા. 5 પાંડવ પરાક્રમી બંધુ પંચક, કુંતી દ્રૌપદી વંદનીય સાસુ બહુ. સહસ્ત્ર ફૂટ 1024 જિનેશ્વર ભગવંતો. અહીંથી દાખલ થઈએ, રચનાત્રિકની નિરખી પાવન થઈએ. બીજી ટૂંક, છીપાવસહી. ભવ્યતા ને દિવ્યતા દિલને ઠારી દે તેવી છે. મૂળ નાયક શ્રી આદિનાથ ભગવાન. છીપાવસહીના ઢોળાવ પર અજીત શાંતિ સ્તોત્રના ઉદ્ભવની પ્રભાવ કથા અહીં સહજ યાદ આવી જાય. ત્રીજી ટૂંક, સાકર વસહી, હે ચિંતામણી પાર્શ્વનાથ. ચોથી ટૂંક, ઉજ્જમફઈની ટૂંક. રિષભ ચંદ્રાનંદ વાડીસેન વર્ધમાન નામે ગુણસેન. અદબતજી દેરાસર, બાલાભાઈની ટૂંક. મોતીશાનું દેરાસર, દાદાનું દેરાસર. ઉજ્જમફઈની ટૂંકના પરિસરના આ ગોખલામાંથી ઉપરોક્ત દેરાઓનું મનમોહક દ્રશ્ય નિરખવા મળે. પાંચમી ટૂંક, હેમાભાઈની ટૂંક. વિક્રમ સંવત 1882માં નિર્મિત થયેલા ભવ્ય જીન પ્રાસાદ. હેમાભાઈની ટૂંકનું ભવ્ય જિનાલય. છઠ્ઠી ટૂંક, પ્રેમાવસહી. નિર્માતા શેઠ શ્રી પ્રેમાભાઈ. વિક્રમ સંવત 1843. હે આદેશ્વરજી દાદા, મને શાંતિ, સમાધિ અને સદ્ગતિનું દાન કરો. શ્રી પ્રેમાભાઈની ટૂંકમાં દેરાણી જેઠાણીના ગોખલા, સુકૃત્ય પ્રેમી સખીઓ જેવા દેરાણી જેઠાણીના સ્નેહસભર ભક્તિભાવનાનું જીવંત પ્રતીક. શ્રી પ્રેમાભાઈની ટૂંકમાં બિરાજમાન હે શ્રી સહસ્ત્રફળના પાર્શ્વનાથ પ્રભુ, છત્ર બની હજારો આપદાઓથી મારું રક્ષણ કરો. રિસાયેલા માણેકબાઈના દેરાના હે શાંતિનાથ પ્રભુ, મારા રોષ અને રીસને શાંત કરો. અદબતજી દાદાનું દેરાસર, અદ્ભુત અદ્ભુત અદ્ભુત. શ્રી આદિનાથ દાદા 18 ફૂટ ઊંચા અદ્ભુત પ્રભુજી છે. ઉપર દેખાય છે તે દાદાની ટૂંક, નીચે દેખાય છે તે બાલાભાઈની ટૂંક. સાતમી ટૂંક, શ્રી બાલાભાઈની ટૂંક. ના, આ કોઈ રાજપ્રસાદ નથી, આ તો રાજાધિરાજ ઋષભદેવનો ભવ્ય જીન પ્રાસાદ છે. આ જિનાલયોની નગરી દેખાય છે તો તે છે શેઠ મોટીશાની ટૂંક. કુંતાસણની ખીણ પુરાવીને આ ભવ્ય ટૂંકનું નિર્માણ કરાવ્યું. મૂળ નાયક શ્રી આદિશ્વરજી દાદા. મોતીશાની ટૂંક પર રાયન પગલા, ભક્ત વત્સલ પ્રભુ કરુણા સાગર, ચરણ શરણ સુખદાયી. ચાલો 6 ગૌ જાત્રા શરૂ કરીએ. ડાબી બાજુ દેખાતી 6 ગાઉની નાનકડી કેડી બનશે મોક્ષની મેળી. દેવકીના 6 પુત્રોની ડેરી, નમો સિદ્ધાણમ. પુણ્ય સલીલા શેત્રુંજી. શેત્રુંજી નદી નાહ્યો નહીં, એનો એળે ગયો અવતાર.
ઉલ્કા જળ શ્રી આદેશ્વરજી પ્રભુના પગલાં ચારો ચરણ વંદના કરી છઉ ગૌમાં આગળ વધીએ. દાદાનું નવન જલ પૂર્વે અહીં આવતું હતું તેમ કહેવાય છે. ચંદન તલાવડીના તટે શ્રી અજીત શાંતિ દેવકુલિકા શ્રી અજીત શાંતિ સ્તોત્રનું ઉદ્ભવ સ્થાન આ સ્થળ છે તેવું પણ એક મત છે. સિદ્ધશિલાએ ધ્યાનસ્થ યાત્રા લઉં તથા ચંદન તલાવડી ચિલ્લન મુનિને અહીં કેવલ્ય પ્રગટ્યું. છઉ ગૌના દુર્ગમ પદ, દરેક ખડક, દરેક પથ્થર, દરેક કાંકરી ઉપર અનંત આત્માઓની સિદ્ધિ સાધક સાધનાના શિલાલેખ કોતરાયેલા છે. દૂર દૂર દેખાય ભાડવાના ગિરિશૃંગે દેવકુલિકા, 8.5 કોટી અણગાર સહિત સિદ્ધિને વરેલા શ્યામ પ્રદ્યુમનની સાધના ભૂમિ. ફાગણ સુદ તેરસે અહીં ભક્તોનો મહેરામણ ઉમટે છે. ભાડવાના ડુંગરે શાહ પ્રદ્યુમનની ચરણ પદુકા તથા પ્રભુ આદેશ્વરના પગલાં. ભાડવાના ડુંગરેથી દેખા દેતું દિવ્ય દ્રશ્ય ઉપર ડાબી બાજુ દેખાય છે તે ચૌમુખજીની ટૂંક, ઉપર જમણી બાજુ દેખાય તે દાદાની ટૂંક, નીચે દેખાય તે ઘેટી પાક. પાવન તેરુવર સિદ્ધવડ શ્રી આદિનાથ પ્રભુના ચરણ પાદુકા. આ જગ્યાએથી સૌથી વધુ આત્માઓ સિદ્ધિ ગતિ પામ્યા. આદપુર તલેટીએ શ્રી સિદ્ધાચળ શૃંગાર ટૂંક 99 ઇંચના શ્રી આદેશ્વરને નમો જીણાણમ. ઘેટી પાક પાસે નિર્મિત ચૈત્યવૃત નમો જીણાણમ. ઘેટીના તલેટીના ચરણ પ્રસાદ. પ્રભુ આદિનાથજી અહીંથી દર ફાગણ સુદ આઠમના દિને પૂર્વ 99 વાર ગિરિરાજ ચડ્યા. પૂર્વ 99 વાર. ઘેટી પાક એટલે શ્રી આદિશ્વર પ્રભુના ચરણારવિંદ. ચાલો ઘેટી ઉપરથી ચડીને દાદાને ફરી ભેટીએ. 5 ચૈત્યવંદના યાત્રા કેન્દ્રો શ્રી શાંતિનાથ તીર્થાધિપતિ શ્રી આદેશ્વર દાદા, જય તલેટી, રાયન પગલા, પુંડરીક સ્વામી. યાત્રા સમાપન. ગિરિશિલાએ મસ્તક સ્પર્શના આજે ધન્ય બન્યો અવતાર. આજે તો હૈયે હરખ માતો નથી. આ છેલ્લા દાદર ઉતરતા લાગે છે કે જણે ભવજલ પાર ઉતરી ગયા. ભક્તિનું ભાતું તો બહુ ભાવ્યું. આ ભાતા ખાતાનું ભાતું પણ થોડું વાપરી લઈએ. તલેટી ધામ પર દિવ્ય રોશની. ગિરિરાજને પ્રાર્થના, દૂર કરો અંધારું. મહાતીરથ શ્રી શેત્રુંજયગીરીની શુભ ભાવથી કરીને સેવના. નામી મટી અનામી બનીએ શ્રી અરિહંત મિત્ર મંડળની ખેવના. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.